टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં ખ્યાતિકાંડના ફરાર આરોપી કાર્તિક પટેલને લઈને મોટો ખુલાસો થયો છે। કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ છોડી અને હવે કતારમાં છુપાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પીએમજેવાય યોજનાના તબીબો સાથે કાર્તિક સંપર્ક કરાવતો હતો। સંપર્ક બાદ ચિરાગ તબીબોને સાચવવા बाद मोंघी गिफ्ट અને દારૂ પણ આપતો હતો। આરોગ્ય વિભાગના તબીબો સામે પણ કાર્યવાહી થઈ શકે છે। બેદરકારી સાબિત થાય તો તબીબોની ધરપકડ થઈ શકે છે। ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર્સની પૂછપરછમાં મોટો ખુલાસો થયો। 24 પૂર્વ કર્મચારીઓ પૈકી 4 કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા। આ કર્મચારીઓએ હોસ્પિટલમાં ઓપરેશનને લઈ ગેરરીતિ ચાલતી હોવાથી હોસ્પિટલ છોડી દીધી હતી। ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના 4 પૂર્વ ડોક્ટર્સના 164 મુજબ નિવેદન લીધા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર સોની ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, શું વધુ જાણકારી? જુહી, ખ્યાતિકાંડમાં જે ફરાર કાર્તિક પટેલ મામલે એક મોટો ખુલાસો થયો છે કે કાર્તિક ન્યૂઝીલેન્ડ છોડીને કતારમાં છુપાયો છે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસ જે છે કે તે શરૂ કરી છે। સાથે જ જે પીએમ જે યોજનાના જે ડોક્ટર સાથે કાર્તિક સંપર્ક કરાવતો હોવાનું જે પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે। સંપર્ક કરાયા બાદ જે ધરપકડ થયેલ આ ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ ચિરાગ ડોક્ટરોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ પણ આપતો હતો અને આરોગ્ય વિભાગના ડોક્ટર સામે પણ હવે કાર્યવાહી છે તે થઈ શકે છે, કારણ કે જે ખ્યાતિ મામલે આ ડોક્ટરોની શંકાસ્પદ ભૂમિકા મામલે પૂછપરછ છે તે ચાલી રહી છે। સાથે જ આ બેદરકારી સાબિત થતા ડોક્ટરોની પણ ધરપકડ થઈ શકે છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ ડોક્ટરોની પૂછપરછમાં આ સૌથી મોટો ખુલાસો છે તે થયો છે, જેમાં 24 પૂર્વ કર્મચારી પૈકી 4 કર્મચારીઓના નિવેદન છે તે લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં ઓપરેશનને લઈને ગેરરીતિ જે ચાલતી હોવાની હોસ્પિટલ જે આ છોડી દીધી હતી જે પૂર્વ કર્મચારીઓએ તે લોકોની પૂછતાછમાં સામે આવ્યું છે। એટલે આ 4 જે ડોક્ટરો છે તેના 164 મુજબના નિવેદન લેવામાં આવ્યા છે, જે આ કેસ માટે ખૂબ મહત્વના નિવેદન લેવાશે, કારણ કે જે 164 મુજબના નિવેદનના આધારે ઘણી વખત જે સજા છે તે પડતી હોય છે અને તે એક મજબૂત પુરાવા તરીકે, સાક્ષી તરીકે આ નિવેદનો છે તે લેવામાં આવ્યા છે। ખાસ આજે સવારથી જ ક્રાઇમ બ્રાન્ચે જે આરોગ્ય વિભાગના પીએમ જે યોજનાના જે અધિકારીઓ છે, જે અલગ અલગ 4 અધિકારીઓના નિવેદન છે તે લેવામાં આવ્યા હતા, જેમાં જે પીએમ જે યોજનાના અધિકારી નીતિશ શાહનું 5 કલાક સુધી નિવેદન છે તે ચાલ્યું હતું અને તેને મીડિયા સમક્ષ જે પ્રયાસ કર્યો વાંચવાનો, પરંતુ તે કશું જ બોલ્યા ન હતા, કારણ કે જે આખું જે કૌભાંડ જે ચાલતું હતું કે જે ખ્યાતિ હોસ્પિટલમાં જ્યાં અલગ અલગ કેમ્પો કરી અને દર્દીઓને લાવી અને ત્યારબાદ તેમને જરૂરી ન હોય તો પણ સર્જરી કરાવી અને આ પૈસા જે પીએમવાયજેની યોજના હેઠળ સરકાર પાસેથી મેળવી લેતા હતા। એટલે આ કૌભાંડમાં અનેક સરકારી જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે લોકોની મિલીભગત હોવાની આશંકા છે, તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે આજે હવે આ જે તમામ જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેની પૂછતાછ છે તે શરૂ કરી છે અને સાથે જ જે પૂર્વ ડોક્ટરો છે કે જે ખ્યાતિ હોસ્પિટલ છોડીને ગયા છે તે લોકોની પણ પૂછતાછ ચાલી રહી છે। આભાર મિહિર, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।